લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં 16મી રથયાત્રા મહોત્સવનું ભગવાન જગન્નાથજીનું મામેરું. કલોલમાં 16મી રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને લઈને આજરોજ ભગવાન જગન્નાથના મામેરાનું ભવ્ય નગરયાત્રા નીકળી હતી, જે કલોલ સત્યનારાયણ મંદિર નિજ મંદિરથી નીકળી હતી. ભગવાન જગન્નાથજીની નગરયાત્રા સાથે મામેરાના મુખ્ય યજમાન કલોલના જાણીતા બિલ્ડર રૂપાજી પ્રજાપતિ સપરિવાર સાથે જોડાયા હતા. તેમજ કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોર તેમના પરિવાર સાથે નગરયાત્રામાં જોડાયા હતા. અને કલોલના પ્રથમ નાગરિક કલોલ નગરપાલિકાના પ્રમુખ શૈલેષભાઈ પટેલે પણ આ નગરયાત્રામાં જોડાયા હતા. આ નગરયાત્રામાં ડીજેના તાલથી વાજતે ગાજતે કલોલના મુખ્ય માર્ગો જે નંદલાલ ચોક, અંબાજી માતા મંદિર, ખોડિયાર માતા મંદિર, કપિલેશ્વર મંદિર, બોરીસણા, ગરનાળામાંથી રાધે સ્વીટ, વિશાલ બંગલો, સોમેશ્વર મહાદેવથી દ્વારકેશ બંગલો, જ્યાં મામેરાના મુખ્ય યજમાન અને કલોલના જાણીતા બિલ્ડર રૂપાજી પ્રજાપતિના નિવાસ સ્થાનથી પહોંચી હતી. અને મામેરામાં આવેલ તમામ મહેમાનોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ મામેરામાં આવેલ તમામ મહેમાનો અને યજમાનોનું ભોજન પ્રસાદ લઈ ભગવાન જગન્નાથજીની નગરયાત્રા ફરવા નીકળી હતી, જે પંચવટીના મુખ્ય માર્ગો થઈ નિજ મંદિર પરત ફરી હતી. જેમાં આ મામેરાની શોભાયાત્રા કલોલ સત્યનારાયણ મંદિરના મહંત શ્રી રામ મનોહરદાસજી, ધમાસણા ખાતે આવેલ વિજય હનુમાન મહંત શ્રી દંડી બાપુ પણ આ નગરયાત્રામાં જોડાયા હતા અને મોટી સંખ્યામાં ભક્તજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ નગરયાત્રાને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.